નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે અત્યારે ઉનાળાની અંદર જે મરચીનું વાવેતર ખૂબ સારું એવું થયું છે અને મરચીની અંદર હમણાં થોડોક રોગચાળો આવ્યો છે મિત્રો। પણ જે આ રોગચાળો છે એમાંથી આપણે કઈ રીતના બહાર આવવું એના વિશેનો વિડીયો છે, એટલે મિત્રો વિડીયો આખો જોજો, કેમ કે અત્યારે આપણે મરચીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યું છે અને મને ફોન અથવા અને બીજો આપણે જે વોટ્સએપ છે એની અંદર મેસેજ આવતા હતા કે અમારે મરચી છે પણ એની અંદર કોકળ આવે છે, કે જે આપણે થ્રિપ્સ અને જે ઝીણી જીવડી હોય એનાથી મરચીના પાન બેવડા વળી જાય છે, જે આપણે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની અંદર વધારે ભાગે કોકળ તરીકે જાણીતું છે। તો મિત્રો, આ કોકળ છે એને તમારે આમ જોઈએ તો એવો ન જેવો ખર્ચો, આમ તો મફત પણ કહી શકાય, કેમ કે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને તો ખબર જ હશે। એટલે મિત્રો, આ માઇનર એવા ખર્ચેથી આપણે આની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે। હવે એનું કારણ એ છે કે આપણે રિઝલ્ટ ખૂબ સારું જોયું અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અનુભવ કર્યો। અનુભવની વાત કરીએ તો મિત્રો, વેસ્ટ ડીકમ્પોઝર છે એ ઘણા બધા ખેડૂત મિત્રો અમારે ત્યાંથી લઈ ગયા અને રોપ હતો એની અંદર કોકળ ખૂબ હતી અને રોપમાંથી કોકળ નીકળી ગઈ છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એને મરચીનું વાવેતર કર્યું છે, મરચીની અંદર પણ કોકળ છે અને આમ કંઈક વૃદ્ધિ કરતી નથી, વિકાસ કરતી નથી અને કોકળાઈ જાય છે અને પાણી વધારે આપો તો પણ ખૂબ નુકસાન, ના આપો તો પણ નુકસાન। આવા જે બધા પ્રશ્નો હોય મિત્રો, તો એનું સોલ્યુશન માટે આપણે ખાસ કરી અને આજનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો। તો મિત્રો, હવે આજની આપણે વાત કરીએ તો આ કોકળ છે જે મરચી અથવા કોઈ પણ પાકની અંદર આવે તો આ કોકળને કઈ રીતના બહાર કાઢવાની કે જેથી કરી અને પાછી આપણો પાકની અંદર કોઈ દી આવે જ નહીં। વેસ્ટ ડીકમ્પોઝર છે એ તમારે ઘરે બનાવવું હોય તો પણ બનાવી શકો છો અને અત્યારે આપણે ખાસ કરી અને દ્વારકા જિલ્લામાં કોઈ પણ ઘણા ખેડૂત મિત્રો છે એ ઓર્ગેનિક ખેતી કરતા હશે, જામનગર જિલ્લાની અંદર કરતા હોય તો એમને જો કોઈને નજીક પડે તો આપણું ગ્રુપ છે કે ગ્રુપ વોટ્સએપની અંદર, ત્યાંથી તમે વેસ્ટ ડીકમ્પોઝર લઈ અને તમે ઘરે બનાવી શકો છો। પણ બીજા જે છેટા ઘણા બધા ખેડૂત મિત્રો હોય અને આપણા વિડીયો જોતા હોય તો મિત્રો, તમને ખાસ કરીને કહેવાનું કે બેક્ટેરિયા આવે છે ડીકેસીના વેસ્ટ ડીકમ્પોઝરના, કે આ બેક્ટેરિયા તમે મગાવી અને તમે ઘરે જ બનાવી શકો છો વેસ્ટ ડીકમ્પોઝર। પણ જો કોઈ મિત્રો નજીકમાં હોય અને તમારે જાતે જ જોતા હોય તો આપણે ત્યાંથી તમે દવા લઈ જાઓ અને માત્ર એવા 2 થી 3 લીટર દવા લઈ જાઓ, પછી તમે 100 લીટર 200 લીટર ઘરે જ બનાવી શકો છો। ખાલી તમારે ગોળ અને પાણી, આ 2 જ વસ્તુની જરૂર પડશે। અને મિત્રો, જેમ બને એમ આ ડીકમ્પોઝરનો આપણે મરચીની અંદર ઉપયોગ કરીએ તો ખૂબ સારું એવું કોકળની અંદર ફાયદો થાય છે। ઘણા બધા ખેડૂત મિત્રો છે અમારે ત્યાંથી લઈ જાય છે અને આમ તો ગણ્યા ના ગણાય એટલા ખેડૂત મિત્રો લઈ જાય છે, પણ આપણે વિડીયોની અંદર કોઈને લેતા નથી, કેમ કે લઈએ એટલે પછી ઘણા બધા ખેડૂત મિત્રોને વિડીયોની અંદર આવવું પણ ના હોય અને ધરા લઈએ તો યોગ્ય કહેવાય એને, એટલે આપણે કોઈને વિડીયોની અંદર લેતા નથી। કોઈ ખેડૂત મિત્રો સામેથી કહેશે કે વિડીયો બનાવો તો આપણે એનો વિડીયો બનાવશું, પણ જેમ બને મિત્રો આ વેસ્ટ ડીકમ્પોઝર છે એનો ઉપયોગ તમે કરો તો ખૂબ સારું એવું મરચીની અંદર રિઝલ્ટ મળે છે। અને મિત્રો, આ વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા મગાવવા હોય તો તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, કે લિંકમાં તમે ક્લિક કરી અને આ બેક્ટેરિયા મગાવી શકો છો। 150 રૂપિયાની સીસી આવશે, બીજા સસ્તા આવે છે પણ મને યોગ્ય લાગ્યું કે આનો બેક્ટેરિયા વધારે કામ કરે છે, એટલે આપણે આની ભલામણ વધારે કરીએ છીએ। અને મિત્રો, કોઈ પણ જે નજીકના હોય તો તમે આપણું વોટ્સએપની અંદર આગળ કીધું કે ગ્રુપ છે, કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે ત્યાંથી પણ પ્રશ્ન પૂછી શકો છો કે વેસ્ટ ડીકમ્પોઝર ક્યાંથી ઉપયોગ કરવો અને કઈ જગ્યાએથી અમારે લેવું, એટલે એ પણ તમારે ત્યાં જવાબ તરત મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।